છોકરીઓ આવી તો રમવા દો ને, તમને શું વાંધો? ખાલી પૂછું છું કે અમે ઘુમરા માલ લીધા, પણ રમું તો તમારે મરાય નકર મરાય. બાપુ માનથી આ પ્રેમથી હજી તો નથી આવડતું. હજી પ્રેમથી નથી આવડતું. માર કેવું નથી હવે. ના ના મારા હમ જો મારા હમ તને 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 મારા હમ નહીં, તને મારા હમ પ્રેમથી નો પૂછવા જાણતો. હાય ક્યુજ મીચ એમ નહીં તઈ અહીંયા તું શીખવાય ને થોડુંક. જો ન્યા બાપુ પાસે હે? જઈ આમ પ્રેમથી આમ વાલ કરી તારા ડોહાના ના ડાય. આ તો હું તો હરફ ને જગાડ્યો એવું થયું. ના 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 રમો. નો ડો કોઈ નો ડો આ જડાઈ ગયું. એની દાઢી તો જો બરહટ. ભારે મજા આવી ગઈ. તમે થઈને સમજમાવો. તારે બહુ સારું છે. હા તો તારે હાવું તને બહુ હાસવતી છે. સારું જ હોય ને. વાત જ પૂછમાં મારા હાહુ કોઈ દી મને હુતી નો જગાડે. તારી હાવું હુતી ક્યાંથી જગાડે? બિચારી અપંગ છે. ત્રીજા માળે ડોહી મૂકી આવી છે એટલે હુતી રીતે. અમે જાઈ બા. હારું હાલ બાય બાય સી યુ. હાય તોરી કેમ છો? હાય ટાટા. ટાટા. હા તાર બેન ના થોડા ખરડ થઈ ગયા હે. હા શું કા તારા કાકા છે ગામ. આવજે થોરી, આવજે માનસી. હાય હાય સી યુ. આવજે થોરી, આવજે માનસી. લે કચકા લે. હાય બાય સી યુ. રાજમાં છે કોઈ? હે રાજમાં છે કોઈ? આ જો રાંદલ મને દીધેલો. એલા બધાય રાંદલ માના દીધેલા હોય. હે કોઈને કીધું બધા રાંદલ મને દીધેલા હોય? મેં કીધું. એ જો બહુ સન્માન દીધેલો જો અહીં બેઠો ગમણિયા દાંત વાળો. ઈ વાત હાસી જો. એવું કઈ ન હોય કે બધા રાંદલ માન દીધેલા બહુ સન્માન દીધેલા હોય લે. આ ઈ વાતે હાસી છે. હા તો પછી હે ભાઈ હેજી આપણે કોણ? જનાવર. એટલે લાગતું નથી કોણ હોય એમાં એનું. શાલીબાઈ શાલીનું ટેજ જોતા નથી. તમને કઈ તમારામાં વાસ આવે તો હું ખીલ્યો ને કે હું કોણ એમ? હું રાજનો સૌ પ્રધાનજી અહીંનો પ્રધાન જો પ્રધાનજી. હા વાહ ભાઈ વાહ. હું હા ભાઈ વાહ. નથી લાગતું? ના ના લાગે એટલે તો મેં તમારા વખાણ કર્યા હોય ને. હા રાજનો પ્રધાનજી સૌ પ્રધાનજી. તો પ્રધાનજી શુંજી આ ક્યું નગર છે હા ને કોણ રાજા રાજ કરે? તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો ભાઈ? ભાઈ ભાઈ કિરમાઈ એ તો તમને હું મારા મોટ બાપુ કહું. પ્રધાનજી શું અમે સહી દાદા. એ દાદા વરી નાવ. દાદા તમારા ઘરના નકર ઠીકા ભેગો હા કાઢી નાખી બારો. કેમ? તમે હું કઈ ગિરિવાળા દાદા હો? ના ભાઈ ના. તો દાદા ગિરિવાળા હોફાર્યું લ્યો કોઈ ની? અમે ગોર દાદા સહી. ઓ માય ગોડ ગોર દાદા સમો. ગોરાણી માના. હા ગોરાણી માં. હારું હારું. તો આ શું લાવ્યા છો? આ લીલોડા શ્રીફળ છે ભાઈ. લીલું શ્રીફળ હા મારી હાટું? ના ભાઈ ના. તો ભાઈ બાપુ હાટું. બાપુ નું તો થઈ ગયેલું છે. એલા બાપુ હારું નહીં. તો કેની હારું? બાપુ દીકરો છે તા એની હારું છે. પણ બાપુ દીકરાને વરદી ખમાડવા પડે એવું છે. પ્રધાનજી હુંજી સામેથી આવ્યું છે સામેથી આવ્યું તો ખમાય નહીં. તો ને ખમી ક્યાં થયું શું? અને શિકારી લેવા આવ્યું. પણ દાદા અત્યારે મારા બાપુ ફર્નિચરમાં સુતા હોય. તો પ્રધાનજી હુંજી બાપુને જઈને જગાડી હા અને પૂછો પૂછું ક્યું નગર છે હા કોણ રાજા રાજ કરે? પણ મારે બાપુનું હાલેડું ગાવું પડે. એટલે હું રવાનું કે જગાડવાનું? જગાડવાનું હોય. જગાડવા નથી કામ નથી. હા આ તો બાપુનો હાલોડો ગાય હા જગાડીને પૂછતા હો. કાંઈ વાંધો નહીં. તમે અહીંયા નો ભરજો અંદર આવતા નહીં ને બહ બહાટી તરફ બોલી દા. હે અંગૂઠોય આમાં જમરડું ને બાપુને જગાડવા. હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું પ્રધાનજી. જો ડોહો ઓનલાઈન નહીં. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા મારા બાપ ઘડી ખમા ઘડી ખમા ઘડી ખમા. બોલો પ્રધાનજી. હે બોલું છું બાપુ. હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? ઓય પ્રધાનજી હા અરે આજ પિંગલગઢ નગરી હોય નગરી હોય રાજ પઠિયા રાજ કરતો હોય. જો બાપુનો હુકમ
આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો. અંદર માર્યો બહાર આવીને થોડું કોઈને કહેવાય કે કૂતરામાં કોથરો નાખી ગયા હતા એમ. હે પ્રધાનજી. દાદા પિંગલગઢ નગરી પટેલ બાબુ રાજ કરે. હે પ્રધાનજી. હું આ હું કયો નો તું ઠોકા ખાશો? શેના ઠોકા? તમે પા ઠોકા ખાવ છો? નકાના ઠોકા ખાવું? એકલો કામ કરવા વાળો? અકેલા મિસ્ટર ખિલાડી. હા હા હા. હા હા દાદા કોઈ કામ કરે એવું નથી એટલે. ઈ વાત હાસી છે. પ્રધાનજી હુંજી તાર બા શું કરે? હે કેમ માર બાનું પૂછ્યું એલા? વાત થડિયેથી કરવી પડે ને. માર બા થડ્યું હા અને હું ઠૂઠું. બાપુ બોલો કે તાર બા થડ્યું અને હું ઠૂઠું. હું ઠૂઠું ઠોકા ખાઈ મારું બેટું કા. તો મારા બા મોજ કરે. કેમ ભાઈ? તો પ્રધાનજી હુંજી તાર ભાઈ મારા ભાઈ દારૂ વેચે. એવું છે? તો પ્રધાનજી હુંજી તાર બાપા મારા બાપા અફસોસ કરે. અફસોસ જ કરે ને. કેમ? એક નંગ વેસે હા અને એક નંગ આયા મારી સામે ઊભો. એ હું નંગ નથી હો. તો હું તો બાપુનો હીરો છું. હીરો કોઈને કેતો નહીં કેમ? કોઈને નો કહો, બધાને કહી દઉં હું બાપુનો હીરો કે છું. બાપુનો હીરો છો એમ નહીં કેતો. કેમ ની? આ મારી મારી લીરા કાઢી નાખ્યા. એ તો મોજમાં આવે એટલે લીરા કાઢ નાખે. હું દાદા તો પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને પટિયાર બાબુ રાજ કરે. તો છે તમારા મહારાજાને કહી દો શું? કે દાદા અંદર આવવાની રજા માંગે. તો દાદા એકાને બધું કહી દેવા. ઘડીએ ઘડીએ ધક્કો આપે ધક્કો ખવડાવો. પ્રધાનજી હુંજી બાપુ હેના આપે ધક્કાના તો ખાઓ. તો ખાઈશું. મારો બેટો મને આંકવા મીણો. એ દાદા ભાઈડી છોકરા છે. એલા એમાં કઈ પૂછવાનું હોય? કાતે તમે મારા બાનું પૂછ લીધું. હું કઈ બોલ્યો? તમને જરાક પૂછો તો હું થયો. ના ના હોય જ ને ભાઈ. ભાઈડી છોકરા છે. એલા હા કેટલાક છે છોકરા? એક જ હોય. સારું 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 એક જ છે. એક એક તો તમારો બેટો લોટકો છે. લોટકો જ હોય ને. હાલ તો આમ કમા ગોળ્યા. વંદે માતરમ. ગોરાણી શું કરે એમ? ગોરાણી મોજ કરે. લાવટ નંબર. કા તમને શેનું સટકું સીડ્યું? એને મારા બાનું પૂછ્યું. હું કઈ બોલ્યો? ખાલી મેં નંબર મેં કહેતા બેઠા થઈ ગયા. તમે મારી બાજુ હો કે એની બાજુ? પણ શું છે બાપુ? નથી જોતા તારા નંબર. ઘડી ખમા બાબુજી, ઘડી ખમા. બોલો પ્રધાનજી. કે ગોર બાબા રજા માંગે તમે કે અંદર આવો જાઓ. પ્રધાનજી હા જો રાજગર હોય તો રાજી ખુશી લઈ આવો. નકર બાકી દક્ષિણા આપી હા ડેલીથી રવાના કરો. હો દાદા રાસના ગોર છો? પ્રધાનજી હુંજી રાજના ગોર હોય હા તો જ રાજમાં આવ્યા હોય ને. તો આવો રાજી ખુશીથી. અને બોલવામાં ધ્યાન રાખજો ને હવે બાપુની ચોટલી ખીતો થઈ છે. એવું છે? હા આવો આમથી હાલજો. બાપુનું લેતો હો. આમ હાલો બાપુ. બાપુ થોડુંક વધારે લઈ ગયું. બાપુ ગોર દેવ છો છે આમ જોઈનું શરીર તો છો. દાદા બાપુ છો માંજરી આંખું વાળા. મળો બે સમજીને વાત કરજો. વાંચતા નહીં. અરે પિંગલગઢના રાજા ભટિયાર ને આ ભુદેવ નમણું કરે છે મહારાજા. અરે આ ભુદેવના શરણામાં ભટિયાર પર નમણું કરે છે ભુદેવ. આજે ક્યાંથી આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ? હા મહારાજા. હા રાજાન જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને અહીંયા સુધી આવ્યા છું મહારાજા. ખામોશ ખામોશ ગોદેવ. બાપુનો તો એક જ પેટર્ન છવાલો હોય. બોલું તો હરખું બોલો એમ. બાબુ બીજું ક્યાં કઈ બોલ્યો? હું તમારી બાજુ બોલ્યો તો જીકી લીધો. બાપુ અમે બોલું તો હરખું બોલો. બાપુનો એક જ પેટર્ન છવાલ. કેનો વારો દાદા? ત્યાં જ રાજા અજમલ સાથે મારા 20 વર્ષનો વેર હોય હા પણ આજ એટલું નહીં 22 વર્ષ બોલાશે ભુદેવ. માટા લીલુડા સિપર શિલામાં નહીં આવે. પ્રધાનજી હા આ ભુદેવને ધક્કા મારી હા. અને આપણા રાજની બહાર કાઢો. અલગ નીકળામ અલામ નીકળાય. ધક્કા મારી માય. એ મારવા છે મારા બાપનું છે મારવા લે. ધક્કા નહીં મારતો હતું એમણે માથે કોથરો નાખ દઈશ ને હલીને એગો. એ ન્યા ક્યાં કુતરા માથે? હા નીકળો આમ. ન જાવો ન ચાવો એટલે વળી ન જાવો. એ બાપુ ઓલો મારી માથે હાલી ગયો. બોલો કે ન જાવું. હાલ ભાઈ હાલો. આયા જ ઉપફૂસ.
હે અહીંયા જ ઊભું. હું આયા ઊભું ઈશાનું ઊભું એ બાપુ ઓલો કે આયા જ ઊભું પણ એમાં મને નથી ખબર પડતી ઊભામાં ઊભું ઈ કોણ તારા હાટુભાઈ છે ઈ? બાપુ પણ મને એમાં નથી ખબર પડતી આ ઊભું ઈ કોણ નીકળે ભાઈ અહીંયા જ ઊભું. હવે બાપુ તોય ઓલો કે આયા જ ઊભું પણ ઈ છે શું હે ઈ છે શું મજા આવે છે? હે મજા આવે છે ને? મજા મને બાકી અહીંથી ક્યાંય નથી જવાનું, અહીંયા જ ઊભવાનું છે. કયો છે તમારો ઊભો આયા લેતા આવો આયા હમણાં કોથળો માથે નાખીને આ ભાઈ મોબાઈલ ભાઈ મારા બાપનું શું હું બધું બોલીશ અમે ક્યાં કહીએ અમારા બાપનું છે? નીકળો અંબાલા આથી નથી જવું, અહીંયા જ ઊભું. બાપુ ઓલાને કયો ને ઊભું કોને બોલાવવાનો હે આ ક્યાંનું છે ઊભું હું અહીંયા ઊભું લ્યો હું અહીંથી ને ઊભું આ દાદા અને મારા બાપા એટલે સમજો પ્રેમથી બહાર જઈને આપણે ઊભું નો પતાવી શું કોથરાવાળા આવી ગયા દાદા હાલો ભાઈ સમજો મારા બાપા સમજો તમને પગે લાગુ પેલા જ એમ પ્રેમથી કહેવાય, મીડિયા સીધા ધક્કા મારવા. તારે ઊભું ઊભું ઈ શું આ તે પણ અહીંયા જ ઊભવાનું છે. આ કેનો છે આ ઊભો ઊભો કરે દાદા હાલો સમજો મને મને આમ બહાર જઈને પતાવી આપણે બાપુને કીધું શું એટલા બધા ટાંડર થઈ ગયા બાપુને તો ખાલી પોકરણગઢનું નામ લે. એ દાદા પોકરણગઢનું નામ આઈ નો લેતા પોકરણગઢમાં મારા બાપુને બહ બહાટ્યું બોલે બહ બહાટી બહાટી. હા તલવારની થાય 20 વર્ષ મારા બાપુને વેરા લે બહ બહાટી બોલે દાદા વિયન ભાઈ બોલો આમ મારી સામું જોઈ રહ્યા નહીં નહીં, અહીંયા જ ઊભવાનું છે. હા ઊભો કોણ છે એ જ મને નથી ખબર પડતી આયા નથી ઊભું બહાર ઊભું અહીંયા જ મજા આવે છે એટલે અહીંયા જ ઊભું. હવે દાદા વ્યાજ આવ મારા બાપ વ્યાજ આવ તમારી દિયા આવે વ્યાજ આવે થી મારી દયા નહીં ખાતો હું તમારી નથી ખાતો તો કીરે ઓલી ગોરાણી રાંડી જાય ના ના, તોય જાઉં તોય જવાનું છે. ક્યાં ઘેર. હવે ઘર ભેગા થવા લીલુડું શ્રીફળ લઈને નકર મજા નહીં આવો દાદા હવે તો તમે શું કરી લેવો? હું નીકળું ઓલો હોટ કરી નાખશે પ્રધાનજી હુંજી તો હવે એમ કહીજો કે મારી ભૂલ થઈ ગઈ, નકર અહીંયા જ ઊભું. એ મારી ભૂલ થઈ ગઈ તારે અહીં નથી ઊભું હા એમ હવે કોઈ દી નહીં કે ને ની 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 હે ની 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 હામુય નહીં બોલ ને તો તું કરી હું લેસાય ભાઈ તો અહીંયા જ ઊભું. એ બાપુ ઓલાને મૂકો ને બે ઊભું ઊભું લાવો ને હમણાં ખબર રહ્યા કોઈ લે દાદા એને ઊભું રહે બહાર જઈને ઊભા તો પણ એમ છે ને કોઈક મહેમાન આવ્યા હોય ને હા. એને પ્રેમથી કહેવાય, સીધા મડાય નહીં, ધક્કા મારવા હો. તે મહેમાન કુતરામાં કોથળો નાખી દે તો કઈ નહીં કહેવાનું કાંઈ ન બોલાય ને કે તારી માથે કોથળો પડી જાય. અને ભૂખ્યા રાખવા નાખી રાખ મહેમાનને હલો હા 50 લાખ બગાડ્યા જો આની હાટું પ્રધાનજી દાદા હવે તમારીથી વ્યાજ આવો મને પણ તમારી દી આવે હો મારી દયા ખામાં હું તમારી નથી ખાતો દાદા અહીંથી વ્યાજ આવો મારા બાપ તો કોની દયા ખાશો? દાદા ખીરે મારા ગોરાણીમાં વાત જોતા હોય અહીંથી વ્યાજ આવો ના ના, તો એ બધું થઈ જાય તોય જાઉં અને આપણે અંદર જવાનું થાય છે. તો જાવ ને મારા બાપનું શું થાય જાવ ને ખબર પડે પ્રધાનજી હવે તમારું કામ પડ્યું. હવે હું નહીં આવું અંદર આવવું જ પડે, મને અહીંયા ઊભો કરી નાખશે ઈ. આવવું પડે. આવું હે આવો હાલો મારી વાહે જ ઊભા જો ત્યાં જ ઉપજો કમોન બાપુ કમોન કમોન ડેડી હા ડેડી કીધું સટકું સીડ્યું મને શું છે પણ ઓલું અવાજું પાછું આવ્યું આ નથી રહેવું હોય નથી રહેવું મારો બધો હવાનો હિસાબ જો આવ્યો મારા દેખીને ઊભું ઊભું મને માર્યો મારો બધો હિસાબ જો હવાનો મોઢું લીધું છો ને રામસાગર જેવું ને વળી અરે તું આમ ઉજે ઊભું
જો ને મોટો લઠ્ઠો આવ્યો હે ત્યાં ક્યાંક 5 મીટરનું શીવડાવી હજી જોજો જાત કે ભાઈ તું મારા આયા રૂપવું કોઈ મને ના પાડે તો મારો બધો હિસાબ દીશે હવારમાં આવશું હાલો તો મને મૂકી દો તો વાં સુધી છોકરી સુધી કોઈ ગોંડલ ના મદા બોલાવે મદા જાતો વિચાર કરજે પાછો તેડવા આવવો જો હે હો. હે તો ક્યાંય જાઉં આમ જોવો ને જે હું જોઈ રહ્યા હું અહીંયા कि मेरे को यकीन ही नहीं हो रहा था कि मैं 1 करोड़ रुपए जीता हूँ। जी मेरा नाम राजेंद्र चौहान है, मेरा गांव कछिया है। इंडिया श्रीलंका का मैच था पहला, उसमें मैंने ड्रीम અરે મહારાજા વેર ભાવથી ઓલા જિંદગી જીવો છો એક ફેરો બે વેવાય બનો કે જો જિંદગી ની અંદર જીવાની મજા આવે મહારાજા હાય બુદાવ કદાચ વેર થી વાત કરતા હોય તો ઉપર આકાશ દિશે ધરતી પઠિયાર નામ છે બુદાવ કે જે મારી ગયા છે મારી ગયા આજ રવાના થઈ જાવ બુદાવ એ સંજયભાઈ એ હોની નોટ પડી હતી મારી હોની નોટ ડોલર ને હોની હતી હું મારી આગળ કે ડોલર હતું પણ હું તો પહેલા પૈસા ગોતો કેમ કાંઈ વાંધો નહીં શેરીમાં બેસીશ અહીંયા કોણ ના પાડવાનું અહીંયા કેનું છે દસ્તાવેજ કરેલો આખી રાત મંડળ જો વીસમાં બે કોણ ઉઠાડે જોવું અહીંથી 50 લાખ બગાડું પણ આમ જો હવે મને બોલાવતા નહીં આપણે નહીં મેળવવા લાગી ગયું બાપુ મને અહીંયા છેલ્લું હબોટું બગલમાં લાગ્યું અરે મહારાજા જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બુદેવાય આ બ્રહ્મચર્ય કરશે એ બ્રહ્મચર્યનો પાપ તમને અને તમારા પિંગલ ગઢને લાગશે મહારાજા હાય બુદેવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છોડવા માટે પઠિયા લાચાર છે માટે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજે લીલુડા નારિયેળ ખીલાવું છું પ્રધાનજી શું હે શું હે હું છે હું છે હું છે ભાઈ હિસ્સે બાપુ હિસ્સે ન બોલો બસ રાજપતિ રાજકુમાર ને બોલાવો એ આ મળદમાં નો આવે એ આપણા નો આવે આ સિંહ તો એકલો રખડે જ્યારે ભી પડે ને ત્યારે જ ભાઈડો આવે ગાંઠ નહીં ગાંઠ નહીં ગાંઠ નહીં ગાંઠ કરારમાં લખી જ નથી ગાંઠ ને બાકી હપ્તા ગમે એટલા માલ લ્યો રાજપતિ રાજકુમાર ને બોલાવો એ કીધું ને આપણા નો આવે બોલાઈ દો બોલાઈ દો બોલાઈ દો એ ભલે ને કે હું કોઈ કઈ બોલો બે જાઓ આને કહું છું બાપ બેહો પ્રધાનજી હું જી આસન સાફ કરી જો તે એમાં શું વાંધો નવે નવું છોડાવેલું છે ઈ છે પણ એ વાત સાચી છે તો આસન સાફ કરી જો આ થોડું એટલે હા એમાં શું હોય આ કરી દઉં અહીંયા થોડું લેફ્ટિંગ એ તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરવું એટલે પાટલો સાફ હવે હાલ છે ને પ્રધાનજી હું જી બાપુએ શું કીધું બાપુ કીધું દીકરાને બોલાવો તમારો કે બાપુનો આ બાપુનો જ બોલાવે ને મારા શું કામ છે અહીંયા ને ઘણા આમ છે સંપલ વગેરેનો મારો